તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात के अंदर मुख्यमंत्री भूपेन्द्र पटेले मोटी बोलावी बैठक भ्रष्टाचारीओं ने लईने मित्रों सरकारे लाल आंख देखाड़ी छे ने मित्रों मुख्यमंत्री भूपेन्द्र पटेल गुस्से थयेली हालतमां जोवा मळ्या। कारण के मित्रों तमने जणावी दीधुं गुजरातमां लांबा समयथी भ्रष्टाचारथी लोको ત્રાહિમામ પોકારી રહ્યા છે। જે અધિકારીઓ ભ્રષ્ટાચારો ફેલાવી રહ્યા છે તેનાથી લોકો હવે કંટાળ્યા છે। ત્યારે ગુજરાત સરકારે મિત્રો લીધો છે હવે મોટો નિર્ણય। ગુજરાતમાં ચોમાસા બાદ મિત્રો બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે। જ્યાં જો ત્યાં મિત્રો રસ્તાઓની હાલત કફોડી છે તેનાથી પણ લોકો કંટાળ્યા છે। સાથે જ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તે પોતાની મનમાની ચલાવે છે, લોકોનું સાંભળતા નથી। જેથી મિત્રો જેટલા પણ ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તેનાથી લોકો હવે કંટાળ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે એક્શન મોડમાં આવ્યા। કેબિનેટ બેઠકમાં મિત્રો ગઈકાલે જે છે તેમણે મોટો નિર્ણય લીધો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે લોકોના કામ જે છે તે મિત્રો સુવિધાપૂર્વક કરવામાં આવે અને ખાસ મિત્રો રીતસરના મિત્રો જે પદ્ધતિસર જે છે તે મિત્રો કામો શરૂ કરવામાં આવે। સૂચના આપી છે કે રસ્તામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તો તાત્કાલિક જે છે તે રોડ રસ્તાઓના કામ પણ સુધારવામાં આવે અને જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે, જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ છે તેવા દરેકે દરેક લોકો સામે રીતસરની કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે। કારણ કે લોકો સાથે મિત્રો જે છે તે હવે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી ચલાવી લેવામાં આવશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો 1 રૂપિયો પણ આપતા નહીં કારણ કે અત્યારે છેતરવામાં આવી રહ્યા છે ખેડૂતોને। મિત્રો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે। તો દરેક ખેડૂતો જે છે તે ખાસ સાવધાન થઈ જાય। હવે તો સરકારે પણ અલ્ટિમેટમ મિત્રો જે છે તે ખાસ કરીને હવે છેલ્લે મિત્રો અલ્ટિમેટલી સરકારે પણ જે છે તે ખાસ એક પરિપત્ર બહાર પાડીને ખેડૂતોને સૂચના આપી દીધી છે કે ખેડૂતોએ શું કરવાનું છે। તો મિત્રો તમને ખબર હશે કે જે દિવાળી પછી વરસાદ આવ્યો તેને કારણે જે સહાય જાહેર કરી છે સરકારે તેના અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે। સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂત દીઠ 44,000 રૂપિયા મળી રહ્યા છે। તેમાં ખેડૂતોના ફોર્મ અત્યારે ભરાવાના શરૂ થયા છે। ત્યારે જે મિત્રો ખેડૂતો પાસેથી ખોટી રીતે પૈસા પડાવી લેવામાં આવવામાં સમાચારો મિત્રો ઘણા દિવસોથી આવી રહ્યા છે કે ખેડૂતો પાસેથી 100 રૂપિયા અને 200 રૂપિયા લેવામાં આવે છે ફોર્મ ભરવા માટે। જો કે મિત્રો આ પૈસા તમારે આપવાના નથી। જી હા મિત્રો ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત। સરકારે મિત્રો પત્ર લખીને મામલો ગરમાવ્યો અને જણાવી દીધું કે કોઈ પણ પ્રકારના મિત્રો તમે જે પણ મિત્રો સહાયના ફોર્મ ભરવા જાવશો ગ્રામ પંચાયતે અથવા તો મિત્રો VCA ની કચેરીએ ત્યારે સ્પષ્ટ શબ્દોમાં મિત્રો સરકારે કહી દીધું કે કોઈ પણ પ્રકારનો અરજી માટે ચાર્જ લેવાનો નથી। ખેડૂતોએ 1 રૂપિયો પણ આપવાની જરૂર નથી અને જો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે રૂપિયાની માંગણી કરે છે તો મિત્રો તાત્કાલિક તમે તેની જાણ સંબંધિત અધિકારીઓને કરી શકો જેથી મિત્રો તેના ઉપર કાયદેસર કડક કાર્યવાહીઓ કરવામાં આવે। તો દરેક ખેડૂતો જે છે તે ફસાતા નહીં, 1 પણ રૂપિયો આપવાનો નથી, મફતમાં ફોર્મ ભરાવી દેવાના। ત્યારબાદ મહત્વના સમાચાર ગુજરાત રાજ્યના હવામાનમાં પલટાને લઈને સૌથી મોટા સમાચાર। હવે તારીખ આવી ગઈ છે કે જેની મિત્રો આપણે રાહ જોયા હતા। ત્યારે મિત્રો જણાવે તો વાતાવરણ ફરી એકવાર ગરમાવાનું છે। ખેડૂતો તૈયારીમાં રહેજો। વાવાઝોડાને લઈને મિત્રો સતત જે છે તે અત્યારે નિષ્ણાંતો અત્યારે વાવાઝોડા ઉપર નજર રાખીને બેઠા છે અને બાજ રીતે મિત્રો તેની જે છે તે તમામ જેટલી પણ ગતિવિધિઓ છે વાવાઝોડાની જે દિશાઓ છે તેની પર નિરીક્ષણ કરતા જાણવા મળ્યું છે કે 25 તારીખ સુધીમાં વાવાઝોડાની તીવ્ર અસરો ગુજરાતમાં શરૂ થઈ શકે। કારણ કે બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું જે છે તે 22 થી 25 તારીખ આસપાસ એક્ટિવેટ થઈ રહ્યું છે જેને કારણે આખા ભારતમાં વરસાદની આગાહી રહેશે। ખાસ કરીને દક્ષિણીય ભાગોની અંદર ગુજરાત સુધી પણ મિત્રો વાવાઝોડાની અસરો જોવા મળી શકે જેમાં ગુજરાતમાં ભારે પવનો સાથેના વરસાદો જે છે તે ગુજરાતમાં જે છે તે ખલેલ પહોંચાડી શકે। મિત્રો આવનારા 24 કલાકની અંદર જ મિત્રો વાતાવરણ પલટાઈ શકે કારણ કે અંબાલાલે પણ આગાહી આપી છે કે બંગાળની ખાડીની જે વાવાઝોડાની સિસ્ટમ છે તેની અસરો ગુજરાત સુધી જોવા મળી શકે। ફરી એકવાર ભર શિયાળે માવઠાના રાઉન્ડો 25 તારીખ આસપાસ તમને ગુજરાત રાજ્યમાં 22 થી 25 તારીખની વચ્ચે જોવા મળી શકે। તમામ ખેડૂત મિત્રો જે છે તે ખાસ તકેદારી અને તૈયારીમાં રહે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પગાર પૂરો લ્યો છો તો લોકોના કામ પણ પૂરા કરો તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ મિત્રો મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ મિત્રો વહીવટી જેટલા પણ અધિકારીઓ છે તેમને કડક સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે અત્યારે ટ્રાફિક અને સમસ્યાઓ જે છે તે વધી રહી છે, પાર્કિંગને લગતી સમસ્યાઓ વધી રહી છે અને જે વહીવટી નિષ્ફળતાઓ છે જેમ કે લોકોના સરકારી કામોને લઈને પણ મિત્રો કામો ઓછા થઈ રહ્યા છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન AMCના ડેપ્યુટી કમિશનરોએ સીધી અને આકરા શબ્દોમાં ટકોર કરી છે। અધિકારીઓની બેદરકારી અને આંકડાકીય માહિતી
માહિતી મિત્રો સામે આવતા જે છે તે હવે કમિશનર અકળાયા છે, કારણ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે અધિકારીઓ કામ કરી રહ્યા નથી, અધૂરા કામો કરી રહ્યા છે, જેથી મિત્રો ડેપ્યુટી કમિશનરે ટકોર કરતા કહ્યું કે જેવી રીતના તમે પગાર પૂરો લઈ રહ્યા છો તો કામ પણ પૂરા કરો, કારણ કે અધિકારીઓ પગારમાં જે છે તે મિત્રો બાંધછોડ કરતા નથી, પગાર પૂરેપૂરો લેશે તો કામ શા માટે પૂરા કરતા નથી તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. શું તકલીફ પડે છે તે જાણવા મિત્રો એસી ગાડીઓ છોડીને, એટલે કે મિત્રો જે એસી વાળી રૂમોમાં બેસે છે અધિકારીઓ, એસી વાળી જે ગાડીમાં બેસે છે, તો એસી વાળી ગાડીઓ છોડીને રસ્તા ઉપર નાગરિકોની જેમ ફરો તો તમને સાચી ખબર પડે કે શું કામ કરવાના છે, પરિસ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવશે. તેવી પણ મિત્રો કડક ટકોર જે છે તે હવે કમિશનર દ્વારા અધિકારીઓને ફફડાવવામાં આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો પાકિસ્તાને સ્વીકાર્યું કે આજે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો છે તે પાકિસ્તાને કર્યો છે. તો હવે મિત્રો આનો વળતો જવાબ ભારત શું આપશે, કારણ કે મિત્રો અત્યારે મામલો ગરમાઈ રહ્યો છે, તેના વિશે વાત કરીએ તો તમે જાણો છો કે આજથી 5-10 દિવસ પહેલા મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો અને જેમાં 15થી વધારે લોકોના મૃત્યુ થયા છે, ત્યારે મિત્રો આની પાછળ પાકિસ્તાનનો હાથ છે કે નહીં આપણે કન્ફ્યુઝન હતું. પાકિસ્તાને સામેથી સ્વીકાર્યું છે. એપ્રિલની અંદર મિત્રો જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામની અંદર પણ જે ગોળીબાર થયો જેમાં 26 ભારતીયોના મૃત્યુ થયા હતા, ત્યાર પછી ભારતે જે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપ્યો હતો. ત્યારે અત્યારે મિત્રો પાકિસ્તાનના નેતાઓ બફાટ કરી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં લોહી વહેશે તો આપણો લાલ કિલ્લાથી જમ્મુ કાશ્મીરના જંગલો સુધી ભારતને નુકસાન પહોંચાડીશું તેવું પાકિસ્તાનના નેતાઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના નેતાઓ જે છે મિત્રો મોઢામાંથી ઓકી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ભારતને નુકસાન પહોંચાડીશું. આ નિવેદનને લઈને મિત્રો પાકિસ્તાનના રાજકીય નેતૃત્વ દ્વારા આતંકવાદી માળખાને ખુલ્લા સમર્થન મળી રહ્યા છે, એટલે કે પાકિસ્તાની જે નેતાઓ છે તે આતંકીઓને મિત્રો ખુલ્લું સમર્થન આપી રહ્યા છે. તો મિત્રો એમને ખબર નથી કે અત્યારે મિત્રો જે આ પરિસ્થિતિઓ ચાલી રહી છે, તો મિત્રો જણાવી જો પાકિસ્તાન ખુલ્લી રીતે સ્વીકારતું હોય અને નરેન્દ્ર મોદીએ પણ મિત્રો બેઠકમાં કહ્યું હતું કે આ ઘટના પાછળ જેટલા પણ લોકો છે તમામને છોડવામાં નહીં આવે. તો હવે મિત્રો જોવાનું રહેશે કે પાકિસ્તાન સાથે ભારત શું પગલાં લેશે, જે આપણને આવનારા દિવસોની અંદર અને સમયમાં જાણવા મળશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર, ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. યોજનાઓમાં ફોર્મ ભરી દેજો. જ્યાં મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ ઉપર જ 10 થી 20,000 રૂપિયાની સહાય મળી જવાની છે. તમને મિત્રો જણાવી દઈએ, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને જે છે તે 10,000 થી લઈને 20,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર થવાની છે. તો આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, અને યોજનાનો લાભ તમે ક્યાં જઈને લઈ શકો? તો મિત્રો તમારી નજીકની કોઈ પણ સરકારી બેંકમાં જઈને તમે આ યોજના વિશે પૂછતાછ કરી શકો અને આ યોજનાના ફોર્મ ભરી શકો. આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો એ છે, હેતુ એ છે કે નાના પરિવારો અને ખેડૂત પરિવારો છે તેને મદદ કરીને મિત્રો પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે આ યોજના શરૂ કરી. વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા થયો 2,000 રૂપિયાનો હપ્તો. જ્યાં મિત્રો જેની ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, દિવાળી બાદથી જેની રાહ જોઈને બેઠા હતા, તે હપ્તો અત્યારે ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. ત્યારે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમને જણાવીએ તો હપ્તો ક્યારે મળવાનો હતો, તો આપ સૌ જાણો છો કે 19 તારીખે બપોરે નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો જે છે ત્યાં હપ્તો ખાતામાં નાખવાનો હતો અને જે આવી ગયો છે. તો મિત્રો સૌથી પહેલા તમને માહિતી આપીએ તો તમિલનાડુ ખાતેથી નરેન્દ્ર મોદીનો આજે બપોરે પ્રોગ્રામ છે, જે તમે લાઈવ પણ જોઈ શકો યુટ્યુબની અંદર, એમની ચેનલની અંદર. અને અત્યારે મિત્રો પ્રોગ્રામ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા હપ્તાના જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં તમને હપ્તો મળ્યો કે નહીં એના વિશે વાત કરીએ તો 11 કરોડથી વધારે ખેડૂતોને આ હપ્તો મળવાનો છે, જેમાં મિત્રો સરકાર જે છે તે ગુજરાત રાજ્યના બધા જ ખેડૂતોને 2,000 રૂપિયાનો 21મો હપ્તો જમા કરી રહી છે અને શરૂઆત પણ અત્યારે હાલ થઈ ગઈ છે. તો તમને હપ્તો મળ્યો કે નહીં એની વિશે વાત કરીએ તો જો મિત્રો તમને હપ્તો મળ્યો હશે તો તમારા મોબાઈલ ફોન ઉપર મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ હશે. અને મિત્રો જણાવીએ કે એક સાથે કરોડો રૂપિયા લોકોને આ હપ્તો મળે છે, એક સાથે બધા જ લોકોને મિત્રો મેસેજ જાય તેવું પોસિબલ નથી, જેથી મિત્રો ધીમે ધીમે મિત્રો બધા લોકોને મેસેજ આવવા લાગશે. તો આજે સાંજ સુધીમાં મિત્રો જે છે તે તમારા મોબાઈલ ફોનની અંદર મેસેજ આવી જશે કે 2,000 રૂપિયાનો હપ્તો જમા થયો છે. જો મેસેજ ના આવે તો મિત્રો તમારે બેંક પર જઈને જે છે તે મિત્રો એન્ટ્રી પડાવીને જોઈ લેવાનું કે તમારા ખાતામાં 2,000 આવ્યા છે કે નહીં. આ રીતે મિત્રો તમને જાણ થઈ જશે કે તમારા બેંકમાં હપ્તો જમા થયો છે કે પછી નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની લોકોને મોટી અપીલ, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મોટી સૂચના આપી છે. ખાસ સમાચાર મિત્રો અત્યારે તમે જાણો છો કે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો તમારા ઘરે અત્યારે સરકારી માણસો આવી રહ્યા છે ને SIR ના ફોર્મ તમારી પાસે ભરવાનું કહી રહ્યા છે. ત્યારે મિત્રો આ SIR ના ફોર્મને લઈને મિત્રો તમને જણાવી દઈએ, સરકાર એટલા માટે આ ચૂંટણી કાર્ડને લઈને આ ફેરફારો કરી રહી છે કે જેનાથી જે પણ વ્યક્તિઓ ભારતના નથી, બિન ભારતીય રહેશે અને ખોટી રીતે ભારતમાં રહેશે તેને તાત્કાલિક અહીંયાથી બાકાત કરીને તેના દેશમાં મોકલવામાં આવે, જેમાં હજારો અને લાખો બાંગ્લાદેશીઓ જે છે મિત્રો
અહીંયા ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે તો તેવા લોકોને ફટકારવા માટે અને અહીંયાથી કાઢવા માટે આ પ્રક્રિયાઓ છે તેના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારે શું કહ્યું આ મામલે તો SIR પ્રક્રિયાને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને તમામ નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવું સરકારે કહ્યું અને ગુજરાતના લોકો સારો એવો પ્રતિસાદ પણ આપી રહ્યા છે સરકારને આ કામની અંદર મદદ પણ કરી રહ્યા છે તો મિત્રો તમારી કોઈ પણ પ્રકારની ચૂંટણી કાર્ડની અંદર ભૂલ થયેલી હોય કોઈ પણ ભૂલ સુધારવી જેવી પ્રક્રિયાઓ પણ સરળતાથી તમારી થઈ શકશે સરનામું બદલવું જેવી પણ પ્રક્રિયાઓ થઈ શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે SIR ફોર્મ ભરીને આ પ્રક્રિયાને વધુ પ્રોત્સાહન આપ્યું છે અને આપણી ઘરે મિત્રો જે સરકારી SIR ના ફોર્મ આવી રહ્યા છે BLO જે પહોંચાડી રહ્યા છે તે ભરીને આપણે પણ મિત્રો આ પ્રક્રિયામાં સહયોગ આપવો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી આસમાને પહોંચતા સૌથી મોટો ખુલાસો ત્યારે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા દૂધના ભાવ વધ્યા બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જવા આવ્યા છે ત્યારે પેટ્રોલ જે છે તે પહેલા 66 રૂપિયા લીટર મળતું હતું કોંગ્રેસ સરકારમાં ત્યારે હવે 95 રૂપિયાથી 97 રૂપિયા લીટર પહોંચી ગયું છે સાથે જ મિત્રો સિલિન્ડરનો ભાવ પણ 410 રૂપિયા ગેસ સિલિન્ડરનો હતો અત્યારે 800 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે લોટનો ભાવ 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે કઠોળથી માંડીને દૂધ પણ મિત્રો મોંઘું થયું છે આમ મોદી સરકાર લોકોની મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહમતિ ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જો 3 દિવસમાં લોન માફ નહીં થાય તો આગળ શું થશે મોટી પ્રક્રિયા સામે આવી છે આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો દિવાળી પછી જે કમોસમી જોરદાર વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો જે છે તે લગાતાર લોન માફીની માંગ કરી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દીધું પરેશ ગોસ્વામી દ્વારા 10 નવેમ્બરના રોજ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને 12 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો તેમણે મિત્રો જણાવ્યું હતું કે 12 દિવસની અંદર જો મિત્રો સરકાર 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અન્ન જળનો ત્યાગ સુધીની મિત્રો વાત કરી હતી ત્યારે તમને જણાવ્યું મિત્રો આ વાતને 8 દિવસ થઈ ગયા છે હવે મિત્રો જણાવ્યું તો 2-3 દિવસની રાહ છે જો 3 દિવસમાં આ પાક ધિરાણ લોનની માફી સરકાર એક્સેપ્ટ નહીં કરે જાહેર નહીં કરે તો મિત્રો પરેશ ગોસ્વામીએ મિત્રો માહિતી આપી હતી કે 12 દિવસ પછી જે છે તે ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરશું જેમાં મિત્રો 5000 જેટલા ખેડૂતો પણ સામેલ થવાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે તો હવે જોવાનું રહ્યું મિત્રો જો 3 દિવસમાં સરકાર પાક ધિરાણ લોન માફ નહીં કરે તો આગળ શું થાય છે તે ખાસ જોવાનું રહ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય અટલ પેન્શન યોજનામાં કરી નાખજો અરજી જ્યાં મિત્રો ખેડૂતોને જે છે તે 5000 રૂપિયાની સરેરાશ દર મહિને સહાય અને આમ જોવા જઈએ તો મિત્રો વર્ષની કેટલી તો 60000 રૂપિયા સુધીની સહાય જે છે તે ઘરે બેઠા મળવા પાત્ર થશે જી હા મિત્રો ખેડૂત મિત્રોને આ પૈસા મળવાના છે પરંતુ તેના માટે પહેલા તમારે આ યોજનામાં રોકાણ કરવું પડશે ખેડૂતોએ મિત્રો અટલ પેન્શન યોજનાની અંદર દર મહિને જે છે સૌથી પહેલા 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને દર મહિને તમારે આ પૈસા જે છે તે મિત્રો રોકવાના રહેશે ત્યાર પછી ખેડૂતોની ઉંમર થઈ જશે એટલે 60 વર્ષ પછી જે છે તે મિત્રો ખાસ કરીને દર ખેડૂતને ઘરે બેઠા 5000 રૂપિયાનું પેન્શન સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તો મિત્રો મોદીજીએ કહ્યું આ યોજના તમારું ભાગ્ય બદલશે વ્યવસાય કરવા માટે મળશે 10 લાખ રૂપિયાની સહાય જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે પરંતુ તેવાની આ સૌથી મોટી યોજના છે મોદીજી મિત્રો જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે આ યોજના ભાગ્ય બદલનારી યોજના છે અને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે પરંતુ જેમની પાસે પૈસા નથી મૂડી નથી તેવા લોકો આ યોજનાથી પોતાનું ભાગ્ય બદલી શકે જે મિત્રો આ યોજના એવા લોકો માટે છે કે જે કંઈ પોતાનો નાનો મોટો બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા માંગતા હોય અને જો તેમની પાસે પૈસા ના હોય તો આ યોજના અંતર્ગત જે છે મિત્રો સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય લોન રૂપિયા આપશે તો એવા લોકો કે જેમને મિત્રો પોતાનું કંઈક નવું શરૂ કરવું હોય નવો બિઝનેસ શરૂ કરવો હોય અને પૈસા ના હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં અરજી કરી શકો જેમાં 10 લાખ શરૂઆતમાં અને ત્યાર પછી તો 20 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મિત્રો મળવા પાત્ર થશે અને મોદીજીની આ સૌથી મોટી એક યોજના છે જેને મિત્રો મોદીજીએ ભાગ્ય બદલનારી યોજના ગણાવી ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો બદલો જે છે તે લેવાને લઈને જયશંકર દ્વારા કરવામાં આવી સૌથી મોટી જાહેરાત જે મિત્રો ભારતના વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરનું આ નિવેદન સામે આવ્યું છે જ્યારે દિલ્હીના લાલ કિલ્લા ઉપર જે મિત્રો વિસ્ફોટક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા બધા લોકો ઘાયલ થયા હતા ત્યારે મિત્રો જે છે તે SCO સમિટની અંદર જયશંકરે રશિયા ખાતેથી સ્પષ્ટપણે જાહેર કરી દીધું છે કે ભારત પીછેહટ નહીં કરે ભારત આતંકવાદ સામે સમાધાન ક્યારેય નહીં કરે તેમણે મિત્રો આ સમિટમાં હાજર નેતાઓને કહ્યું કે આતંકવાદ સામે
લડાઈ એક સહિયારી પ્રાથમિકતા હોવી જોઈએ। જયશંકરે મિત્રો કહ્યું કે દુનિયાએ તમામ પ્રકારના આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ અપનાવવું જોઈએ અને આતંકવાદને કોઈ પણ રીતે વ્યાજબી ઠરાવી શકાય નહીં, અવગણી શકાય નહીં કે છુપાવી પણ શકાય નહીં। તો અમે આતંકવાદનો મિત્રો જે છે તે વળતો જવાબ ચોક્કસ આપીશું તેવું પણ મિત્રો ખાતરો જે છે તે મિત્રો ખાસ કરીને જયશંકર દ્વારા ખાતરી કરવામાં આવી છે। ત્યારે જેટલા પણ લોકો સામેલ છે મિત્રો આ બ્લાસ્ટની અંદર, જેમને મોદીજીએ પણ અગાઉ કહ્યું હતું, ત્યાર પછી અમિત શાહે પણ કહ્યું હતું અને હવે જયશંકરે પણ સ્પષ્ટ કર્યું છે કે જેટલા પણ લોકો છે તેમને કોઈ પણ ક્ષણે છોડવામાં આવશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ હોય તો આ સમાચાર તમારે જાણવા જરૂરી, નહીંતર મિત્રો આવનારી 30 તારીખથી તમારું પાન કાર્ડ બંધ થઈ જશે અને તમારા ઘણા બધા જરૂરી કામો અટકી જશે। જ્યાં મિત્રો પાન કાર્ડ વગર ભારતમાં તમારા ઘણા કામો અટકી શકે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ જારી કરવામાં આવે છે, જેનો ઉપયોગ બેંકમાં ખાતું ખોલાવવા થાય છે, રિટર્ન ફાઇલ ભરવા થાય છે, તેની સાથે મિત્રો ઘણી બધી મિલકત ખરીદવા, રોકાણ કરવા, કોઈ યોજનામાં પ્રૂફ તરીકે, દસ્તાવેજ તરીકે મિત્રો પાન કાર્ડના ઉપયોગો થતા હોય છે અને આધાર કાર્ડ પણ આટલું જ ઉપયોગી છે। તેની વચ્ચે મિત્રો સરકારે છેલ્લી તારીખ આપી છે 31 તારીખ એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં જો તમે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નહીં કરો તો તમારા પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે, જેનાથી પાન કાર્ડને લગતા તમારા બધા જ કામો બંધ થઈ જશે। તો જો તમારા આધાર કાર્ડ પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો અત્યારે વહેલી તકે કરાવી લેજો। હવે આ છેલ્લો મોકો છે, 30 તારીખ પછી જે છે તે મિત્રો ભારે નુકસાનીનો માહોલ બનશે અને જો તમે કરાવ્યું છે કે નહીં તમને ના ખબર હોય તો તમે વેબસાઇટ ઉપર જઈને ચેક પણ કરાવી શકો કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં, અને જો ન હોય તો આજે જ કરાવી લેજો।